નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, જીરાના ખેતરની અંદર હું ઊભો છું. આજે મારે તમને જીરાની અંદર જે કાળીઓ આવે છે એ કાળિયા માટેની વાત કરવી છે. અહીંયા જે સ્પોટમાં હું ઊભો છું, આ જીરાના એક સારા ખેતરની અંદર કાળીઓ આવેલો છે. અહીંયા તમને જીરું જે છે એ નીચે કાળું દેખાતું હશે. આ જે છે આ જ ખેતરમાં ઉપર જોશો, અહીંયાથી આ પારિયાથી આગળ સુધી આખું જીરું સારું છે. આ બાજુ પાછળ પણ આખું જીરું સારું છે. હવે ખાસ તમને આજે એ વાત કરવાની છે કે આ જીરાની અંદર આ ગુંડું 1 મહિનાથી છે. 1 મહિના પહેલા આ ખેતરની અંદર અહીંયાથી કાળિયાની શરૂઆત થઈ હતી. જો અહીંયા ત્યાં ઉપાડેલું છે ત્યાંથી. જો આમાં વ્યવસ્થિત ધ્યાન ન રાખ્યું હોત તો આખું ખેતર ઉપડી ગયું હોત. તમારે બધાએ શું ધ્યાન રાખવાનું છે? આ વર્ષે ચરમીના પ્રશ્ન બહુ છે. જે ખેડૂત મિત્રને ક્યાંય પણ ચરમીની અસર ખેતરમાં દેખાણી હોય, એટલે ખેડૂતો શું કરે છે કે ફટાફટ ઊંચા રાઉન્ડ માર્યા કરે છે કે આ ફૂગનાશક ને એનાથી ઊંચું ફૂગનાશક ને એનાથી ઊંચું ફૂગનાશક. એવા બધાય ખેડૂતોના આખા ખેતરમાં આટા કાળિયાના આવી ગયા છે. તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે 8-10 દિવસે આખા ખેતરમાં સારા ફૂગનાશકનો ઉપયોગ કરો. એની અંદર તમે ગેલેલિયો લઈ શકો, અર્ગોન લઈ શકો, પ્રોપિકોનાઝોલ અને ડાયફેનકોનાઝોલ જે ભેગું આવે છે, વેસ્પા અથવા તો પ્રોટોન પ્લસ લઈ શકો, કિજારા લઈ શકો, નેટિવો લઈ શકો. આ ફૂગનાશકને તમારે 7-8 દિવસના ગાળે મારવાના છે. સાથે ડાયથેન M45 જે છે એ પંપે 50 થી 60 ગ્રામ રાખી અને જ્યાં ગુંડું પડેલું છે કાળિયાનું, એ ગુંડાથી 5 ફૂટ ફરતા સારા જીરામાં દર 2 દિવસે તમારે છંટકાવ કરવાનો છે. આ ખેતરની અંદર 1 મહિનાથી અહીંયા આ જે ભાગ્યા છે એ ભાગ્યા દ્વારા 1 મહિનાથી આ ગુંડાની ફરતે છંટકાવ ચાલુ છે. એટલે 1 મહિનો થઈ ગયો તેમ છતાં પણ લગભગ 8-10 થી 15 ફૂટની અંદર આ જે ઘેરાવો ગયો છે ને એ ઘેરાવો પણ આખો સાવ સાફ નથી થયો, સાવ જીરું સાફ નથી કર્યું. ચરમીની અસર થોડી ઘણી દેખાય છે. તો જે કોઈ ખેડૂત મિત્રોને ચરમીની અસર આવી હોય એને વધારે એ રીતનો ખર્ચો નથી કરવાનો. 2 દિવસે એ જગ્યાએ 2-3 પંપ જે આવે એ માર્યા કરવાના છે. 8-10 દિવસે રેગ્યુલર જે છંટકાવ તમારો આવતો હોય એ આખા ખેતરમાં કરવાનો છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તેમ છતાં પણ કંઈ એવી જરૂર પડે તો ખેડૂત મોલના હેલ્પલાઇન નંબર 75 75 8 75 600 ઉપર ફોન કરી અને તમે વધારાની માહિતી લઈ શકો છો. આભાર.